રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડોક્ટર નેહલ શુક્લ સમક્ષ રજૂ કરાયો રિપોર્ટ। ત્રણેય ઝોનના સિટી ઇજનેરોએ વિકાસ કાર્યોનો પ્રોગ્રેસ રિપોર્ટ આપ્યો। પ્રોગ્રેસ રિપોર્ટના અભ્યાસ બાદ મેયર લેશે આખરી નિર્ણય। કયા કામો ચાલુ રાખવા અને કયા સ્થગિત કરવા તેને લઈને નિર્ણય લેવામાં આવશે। 20%થી ઓછા પ્રોગ્રેસવાળા અને 2 કે 5% કામો થયા હોય તે હાલ સ્થગિત કરાયા છે। માધવરાય સિંધિયા સ્ટેડિયમ, જ્યુબિલી શાક માર્કેટનું કામ સ્થગિત કરાયું। વર્કિંગ વુમેન હોસ્ટેલ, એનિમલ હોસ્ટેલના કામ સ્થગિત કરાયા છે। લાઇબ્રેરી, સ્પોન્જ ગાર્ડનના કામ હાલ પૂરતા સ્થગિત કરાયા। મેયરે અંદાજિત 800 કરોડ રૂપિયાના વિકાસ કામો સ્થગિત કર્યા છે। અન્ય વિકાસ કામોના પ્રોગ્રેસ રિપોર્ટની ચકાસણી બાદ મેયર આખરી નિર્ણય કરશે। કયા કામો ચાલુ રાખવા અને કયા સ્થગિત કરવા તેને લઈને નિર્ણય લેવામાં આવશે। 20%થી ઓછા પ્રોગ્રેસવાળા અને 2 કે 5% કામો થયા હોય તે હાલ સ્થગિત કરાયા છે। માધવરાય સિંધિયા સ્ટેડિયમ, જ્યુબિલી શાક માર્કેટનું કામ સ્થગિત કરાયું। વર્કિંગ વુમેન હોસ્ટેલ, એનિમલ હોસ્ટેલના કામ સ્થગિત કરાયા છે।